નમસ્કાર દર્શક મિત્રો, ભરૂચની દૂધધારા ડેરીમાં હવે ભડકા જેવી સ્થિતિ બની ગઈ છે, કેમ કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપના જે ઉમેદવાર છે પ્રકાશ દેસાઈ તેમને ભ્રષ્ટ ગણાવ્યા છે અને સાથે જ તેમણે હવે ભરૂચના ભાજપ પ્રમુખને પત્ર લખી નાખ્યો છે, જેના કારણે હવે ભરૂચ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે। તો આપણે સાંસદ મનસુખ વસાવાના તે પત્ર પર નજર કરીએ। તો આ એ પત્ર છે મનસુખ વસાવા દ્વારા લખવામાં આવ્યો છે। સંબોધન કર્યું છે એમણે પ્રકાશભાઈ મોદી, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા। વિષયમાં લખવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની જેમ તમે પણ પ્રકાશ દેસાઈ જેવા ખોટા લોકોને સહકારી ક્ષેત્રમાં આગળ કરવા બાબત। અને આ પછી સાંસદ મનસુખ વસાવા દ્વારા લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું છે કે પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના સમયગાળા દરમિયાન પાર્ટીના જૂના અને સંઘર્ષમાં જેમને કામ કર્યું છે તેવા લોકોની અવગણના કરીને બીટીપી એટલે કે ભારત ટ્રાઇબલ પાર્ટીમાંથી આવેલાઓને ખોટી રીતે વધુ પડતું મહત્વ આપી મહત્વના પદો ઉપર બેસાડી દીધેલ છે। તે જ માર્ગે હવે તમે પણ આગળ વધી રહ્યા છો। પ્રકાશ દેસાઈ 1 લીટર દૂધધારા ડેરીમાં આપતા નથી, પોતાના ગામની પણ ડેરી નથી, બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી શકે છે। સામ દામ દંડથી અને પૈસાના જોરથી ડાયરેક્ટર બની પણ જશે, પરંતુ આ ભ્રષ્ટ અને દાદાગીરી કરનાર લોકો આવી સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે તે તો સમય જ બતાવશે। આ પછી સાંસદ મનસુખ વસાવા લખે છે કે આ જ રીતે તમે નેત્રંગ તાલુકામાં ચાસવટ ડેરીમાં ભ્રષ્ટાચારીઓને કે જેઓ કૌભાંડમાં સામેલ છે તેઓને તમે અને જિલ્લા રજિસ્ટ્રાર કોઈને કોઈ પ્રકારે કોકના દબાણમાં આવી ભ્રષ્ટાચારીઓને બચાવી રહ્યા છો। આપણી પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે, શિસ્તમાં માનવાવાળી પાર્ટી છે અને સરકાર અને સહકારમાં પારદર્શક વહીવટને પ્રાધાન્ય આપે છે। તો આજ પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ ઝઘડિયા એપીએમસીમાં જિલ્લામાં કે પ્રદેશમાં કોઈને પણ પૂછ્યા વગર પોતાની મનમાની કરી એપીએમસીનું માળખું બનાવી દીધું, જે પાર્ટીની પરંપરા વિરુદ્ધ છે। ખરેખર તો જિલ્લા સંકલનમાં ઝઘડિયા એપીએમસીની ચર્ચા થવી જોઈતી હતી। પ્રજામાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે કે મારુતિસિંહ અને પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી। તો મારી આપને અપીલ છે કે જૂના કાર્યકર્તાઓની અવગણના ન કરશો, મહત્વના નિર્ણયમાં જિલ્લા સંકલનમાં વિશ્વાસમાં લો તેવી મારી આપને સલાહ છે। લિખિતંગ મનસુખભાઈ ડી વસાવા, સાંસદ ભરૂચ। મનસુખ વસાવાએ આવો પત્ર પહેલીવાર નથી લખ્યો, આ અગાઉ પણ તેમણે ભાજપના જે કાર્યકર ભરૂચમાં જે અસામાજિક તત્વો હતા અને તેમણે ખોટી રીતે ગુંડાગર્દી કરી રહ્યા હતા ત્યારે પણ તેમણે તેમની પર એફઆઈઆર દાખલ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી નાખ્યો હતો। આમ મનસુખ વસાવા અવારનવાર આવા લેટર બોમ્બ કરતા રહે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જાણે હવે લેટર બોમ્બ કરવાની હવે એક સિઝન ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે થોડાક સમય પહેલાં ખેડાના પૂર્વ એમએલએ કનુ ડાભીએ પણ આવો જ એક લેટર બોમ્બ કર્યો હતો અને જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું હતું કે ભાજપના જે જૂના સંગઠનના વ્યક્તિ હોય છે કે ભાજપ મૂળના જે વ્યક્તિ હોય છે તેમને હવે અવગણના કરવામાં આવે છે અને બહારથી જે લોકો આવે છે કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાંથી તેમનું જ માન સન્માન જાળવવામાં આવે છે। આમ હવે ભાજપમાં યાદવા સ્થળી વધી રહી છે। તો આ બાબતે તમારું શું માનવું છે મનસુખ વસાવાના લેટરને લઈને અને ભાજપમાં જે જૂથવાદને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।